खूब ज सरस एंड अट्रेक्टिव पीस रहेવાનો છે જેની અંદર ઓલ ઓવરમાં આપણે કોલર સ્ટાઇલ પેટર્ન બતાવી છે જે તમે જોઈ શકો છો। હેવી મટીરિયલ રહેશે એટલે તમે હેવી રેન્જ પણ રાખી શકો છો અને તમારા કસ્ટમરને 100% તમે વિશ્વાસ આપી શકો છો। મેન્યુફેક્ચરર સાથે તમે જોડાઈને આ કલેક્શન્સ લઈ શકો છો, તમારી રીતના વેચી શકો છો। તમારે હવે આ કલેક્શન શોરૂમમાં વેચવું હોય તો રેન્જ અલગ તમારે રાખવો પડશે। એકદમ નરમ એવું કાપડ છે જેની સાથે ફેન્સી બેલ્ટ અને ડબલ લેયરમાં તમે જોઈ શકો છો મટીરિયલ આપણે એડ કરેલું છે જેની અંદર તમને આ ટાઈપનું ફેન્સી બેલ્ટનું વર્ક જોવા મળી જશે। નીચે દામન પેટર્નમાં તમે જોશો આરી વર્ક અને જરી વર્કનું કામ કરવામાં આવી રહ્યું છે। જો દર્શકો તમારી સાડીની દુકાન છે, કુર્તાની દુકાન છે, મેન્સવેરની દુકાન છે કાં તો કિડ્સવેરની દુકાન છે, બરાબર ને આ બધા કલેક્શન જો તમને જોતા હોય સસ્તી રેન્જની અંદર તો દર્શકો તમારે આવવાનું રહેશે અજીત ઝોન। અજીત ઝોન વિશે ઘણા બધા વ્યુઅર્સ જાણે છે પણ ઘણા બધા વ્યુઅર્સ અંજાન છે કારણ કે એ લોકો પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છે, બરાબર। તો હું તમને જણાવી દઉં અજીત ઝોન એક મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં આ ટાઈપના કપડાં બનાવવામાં આવે છે। આજે હાલમાં હું ઊભી છું કિડ્સવેરના સેક્શનમાં જ્યાં તમને કિડ્સવેરની અંદર બોર્ન બેબીથી લઈને 13 થી 14 વર્ષના બાળક સુધીના કપડાં મળી જશે। આપણે જે ડીલ કરીએ છીએ આ પ્રમાણે સેટ વાઇઝ કરીએ છીએ। સેમ પેટર્નની અંદર 5 પીસનો સેટ આવશે એટલે કે 5 અલગ અલગ સાઇઝીસ તમને મળી જશે અને આજનો સ્પેશિયલી વિડીયો રહેશે આપણે કિડ્સવેર સ્પેશિયલ। જેટલું આપણે એક બ્રાઇડલ ચણિયા ચોળીને સાઇડર ચણિયા ચોળીમાં માર્જિન સેટ કરીએ છીએ ને એ જ પ્રમાણે સેમ માર્જિન નાના બાળકોના કપડામાં પણ સેટ થાય છે કારણ કે આપણા કરતાં નાના બાળકોના જે કપડાઓને વધારે મોંઘી રેન્જમાં વેચાઈ રહ્યા છે। તો આ ગરમીની સિઝનમાં જો તમને પણ નથી ખબર કે કયા ટાઈપના કપડાં વેચવા જોઈએ તો આ વિડીયો ખાસ કરીને જોજો કારણ કે ગરમીની સિઝનમાં દર્શકો નાના બાળકો માટે બધાથી કમ્ફર્ટેબલ છે આ ટાઈપના ફેન્સી ફ્રોક। હવે આ ફ્રોકના કલેક્શન્સ તમને હું બતાવીશ આ વિડીયોની અંદર જેની રેન્જ તમને ડાયરેક્ટલી વોટ્સઅપમાં જોવા મળી જશે એટલે આ બધાના સ્ક્રીનશોટ તમારે અમારા આપેલા નંબર ઉપર શેર કરવાના રહેશે જેથી અમારી ઓનલાઈન ટીમ તમને આના પીડીએફ આના ફોટોઝ અધરવાઇઝ દર્શકો તમને ડાયરેક્ટલી વિડીયો કોલ કરીને કલેક્શન જોવું હોય તો વિડીયો કોલ કરીને કલેક્શન પણ બતાવી દઈશું। તો આ ફર્સ્ટ કલેક્શન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બહુ જ સરસ એન્ડ બ્યુટીફુલ છે। એકદમ નરમ એવું કાપડ છે જેની સાથે ફેન્સી બેલ્ટ અને ડબલ લેયરમાં તમે જોઈ શકો છો મટીરિયલ આપણે એડ કરેલું છે ને બધાથી બેસ્ટ વસ્તુ એ છે કે દર્શકો તમે અહીંયા લાઈવ પર્ચેસિંગ કરવા આવશો ને તો તમને આના સિવાય ઘણા બધા કલેક્શન્સ જોવા મળી જશે અને સ્પેશિયલી તમને ગાઈડ કરવા માટે આપણી પાસે સેલ્સ એક્ઝિક્યુટિવ છે જે તમને સારી રીતના ગાઈડ કરી આપશે। એના પછીની એક ફેન્સી આર્ટિકલની વાત કરીશું તો હેવી કોલર પેટર્નમાં ફેન્સી બટન સાથે તમને મસ્લિનમાં કાપડ મળી જશે જેની અંદર તમને આ ટાઈપનું ફેન્સી બેલ્ટનું વર્ક જોવા મળી જશે। નીચે દામન પેટર્નમાં તમે જોશો આરી વર્ક અને જરી વર્કનું કામ કરવામાં આવી રહ્યું છે। ટોટલી તમને ફૂલ સ્લીવ્સ જોઈતી હોય, હાફ સ્લીવ કાં તો આ ટાઈપની ફેન્સી સ્લીવ્સ જોઈતી હોય તો ફેન્સી સ્લીવ્સ પણ મળી જશે। બધાની સાઇઝ અલગ અલગ છે, કાપડ અલગ અલગ છે, પેટર્ન પણ અલગ અલગ છે। ફેન્સીની વાત કરીએ દર્શકો તમે જોયું નહીં હશે, વિચાર્યું નહીં હશે એનાથી પણ ડબલનું ફેન્સી કલેક્શન્સ તમને મળી જશે કારણ કે અજીત ઝોનનું બીજું નામ છે ટ્રેન્ડ એટલે કે દર્શકો એટલે તો લોકો અજીત ઝોનને ઓળખે છે કારણ કે ટ્રેન્ડનું બીજું નામ એટલે કે અજીત ઝોન। દુનિયાભરમાં અજીત ઝોન ફેમસ છે। આઉટ ઓફ કન્ટ્રી હોય કે ઇન્ડિયાની અંદર કોઈ પણ ખૂણું હોય બધી જગ્યાએ અજીત ઝોનનો માલ જઈ રહ્યો છે। આખિર એવી તો શું વાત હશે કે અહીંયાનો માલ ડાયરેક્ટલી આટલી દૂર જાય છે કાં તો લોકો 2-3 દિવસનો પ્રવાસ કરીને અજીત ઝોન આવી રહ્યા છે। જે મેઇન કારણ છે એ છે કલેક્શન કારણ કે એ લોકોને મન ભરાઈ જાય ને એટલું માર્જિન અહીંયા મળી જાય છે એટલે કે તમે તમારા રીતના આની અંદર માર્જિન સેટ કરી શકો છો। કોઈ પણ પ્રકારના બ્રોકર આપણા વચ્ચે રહેતા નથી, ડાયરેક્ટલી મેન્યુફેક્ચરર સાથે તમે જોડાઈને આ કલેક્શન્સ લઈ શકો છો, તમારી રીતના વેચી શકો છો। તમારે હવે આ કલેક્શન શોરૂમમાં વેચવું હોય તો રેન્જ અલગ તમારે રાખવો પડશે। ઘરેથી બિઝનેસ કરી રહ્યા છો, ફેરી કરી રહ્યા છો તો તમારે અલગ રાખવો પડશે એ રીતના તમે તમારા હિસાબે માર્જિન। હવે આ કોટન રેયોનનું મટીરિયલ આપણે એડ કરેલું છે। ગરમીની સિઝનમાં બધાથી વધારે જો ચાલતું હોય ને તો એ કોટન એન્ડ રેયોન છે જે તમે જોઈ શકો છો। હેવી મટીરિયલ રહેશે એટલે તમે હેવી રેન્જ પણ રાખી શકો છો અને તમારા કસ્ટમરને 100% તમે વિશ્વાસ આપી શકો છો કે આ કાપડ જે છે એ બેસ્ટ છે અને બેસ્ટ પ્રાઇસ સાથેનું કલેક્શન્સ અહીંયા મળી રહ્યું છે। એના પછી આપણે સાઇઝીસની વાત કરીશું તો જે રીતના મેં કલેક્શન બતાવું છું એ રીતના સાઇઝ પણ મોટી હું તમને બતાવતી જાઉં છું કારણ કે આપણી પાસે ઓલ સાઇઝની અંદર કલેક્શન્સ અવેલેબલ છે। હવે આ જે મટીરિયલ આ જે ફ્રોક બતાવેલો એનાથી નાની સાઇઝનું આ વેરાયટી તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ અને અટ્રેક્ટિવ પીસ રહેવાનો છે જેની અંદર ઓલ ઓવરમાં આપણે કોલર સ્ટાઇલ પેટર્ન બતાવી છે। તો આજનું આ કલેક્શન કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં। હું પ્રિયંકા ફરી એકવાર મળીશ નવા વિડીયો નવા કલેક્શન સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધ્યાન રાખજો।